કે સેન્સર ઉપરથી અહીંયા કાઉન્ટ ખાટા રહે. હવે હું તો કાંઈ ગણવાની કાંઈ માથાકૂટ નહીં, એ રીતનું આપણે અહીંયા ટોટલ લાગી જાય. શું ને તો આપણે રોવા લાઇટોની બધું નીકળી ગયું હતું. તો આ રોવા વાયરિંગ બધું આપણું વેલ્ડિંગના હિસાબે બધું તૂટી ગયું છે. અને પાર્વતભાઈ ભેગા થઈ ગયા છે. કેમ છે પાર્વતભાઈ? સારું. અત્યારે જો તમે જોવો ટ્યુબવેલ ખેંચાવી છે કમાન્ડના, કેમ કે આ બધા કેરીઓ સુધારી નાખી છે. પરોઠા આવી ગયા છે, દહીં પરોઠા, અને સામે જોવો કઢી છે. આપણે સ્પેશિયલ દેશી ખાણું, બરોબર ને જયદીપભાઈ? જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે સર્વિસ કરાવીને અને મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે ગાડી ભરીને પોરબંદરથી અને આપણે સવારે આવતા રહ્યા હતા ગોંડલ. અને તમે અત્યારે પાછળ જોતા હશો કે આપણી ગાડી ભરાઈ છે મમરાની. અને અત્યારે મિત્રો આપણે છે ગોંડલમાં. અને મિત્રો આપણું જે લોડિંગ રહ્યું એ થયું છે રાયપુરનું, અને જે મમરા ભરાઈ આપણે ભરાઈ છે નાગપુરના. અને અત્યારે આપણે છે ગોંડલ જીઆઈડીસીમાં જામવાડી જીઆઈડીસીમાં જઈ અને આપણે ગાડી ભરાઈ છે જોવો મમરાની. અને આ જોવો આપણે કનૈયા મમરા. અને અત્યારે લોડિંગ થઈ ગયું છે ચાલુ. જોવો તમે અત્યારે સ્ટોક એટલો બધો પડ્યો નથી, બાકી નગર આ રહ્યું ને આખું ઉપર ગોડાઉન ભર્યું હોય, નીચે આખું ભર્યું હોય. અને અત્યારે જોવા ચાલુ છે લોડિંગનું. જોવી હવે કેટલી વાર લાગે છે. જે તો ચાલુ જ કર્યું છે, અને 4 જણા ભરવામાં છે. અને આપણે છે અત્યારે ગોંડલ જામવાડી જીઆઈડીસીમાં. જોવી હવે કેટલી વાર લાગે છે. ગાડી ભરાવા આવી છે. અને મિત્રો આપણે અહીંયા જોવો આ મમરા રહ્યાની આપણે ગણવા ન પડે, અહીંયા ઓટોમેટિક સિસ્ટમ છે કે ભાઈ મજૂર રહ્યાની ભર્યા રાખે અને અહીંથી મજૂર નાખ્યા રાખે. અને અહીંયા જો ગણતરી થતી હોય. જો અત્યારે આપણે 82 મમરા આવી ગયા છે. જો આમાં અહીંયા સેન્સર મૂકેલું હોય. જો આ સેન્સર છે, એ સેન્સર ઉપરથી અહીંયા કાઉન્ટ ખાટા રહે. હવે હું તો કાંઈ ગણવાની કાંઈ માથાકૂટ નહીં, એ રીતનું આપણે અહીંયા ટોટલ લાગી જાય. આમ ગણતા જ હોય ઉપર, પણ તોય આપણે અહીંયા મશીનની સિસ્ટમ જ છે. આ આમાં છૂટા મમરા છે. ઓહો, અને સામે બેકિંગ લાઈન ચાલુ હોય. એટલે હવે આપણે વાર નહીં લાગે, હમણાં થોડીક વારમાં ભરાઈ ગઈ છે. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. અને અત્યારે હવે ચાલુ છે તાલપત્રી નાખવાનું. અને અહીંયા મિત્રો જે ગાડી ભરે ને એ જ તાલપત્રી નાખી દે. એટલે અત્યારે જો બધા એક હારે તાલપત્રી નાખે છે. અને બીજી ગાડી જો સામે લગાડી દીધી છે. અને મિત્રો આપણે જે ગાડીનું કામ કરાવ્યું ને એ તમને દેખાડી. હવે આપણે શું કામ કર્યું છે એ આગળના વિડીયોમાં તમે જોયું જ છે, પણ અત્યારે તમને દેખાડી દઈ. જો આપણે જે આ રહ્યો ને આ ધોકો આપણે નવો નાખ્યો છે. જો બે બાજુ, ઓલી બાજુ ને આ બાજુ, બે બાજુ. અને આ ધોકો સારો હતો એટલે એ કાંઈ આપણે નથી નાખ્યું. બાકી આપણે પોરબંદરમાં કામ કરવાનું એટલે કાંઈ ઘટે નહીં એવું કામ કરે. અને આપણે ટાયર રહ્યા ને એ બધા આપણે પોરબંદર સાઈડો બધી બદલાવી નાખી હતી. અને હવે આપણે જો તાલપત્રી નાખવાનું કર્યું છે ચાલુ. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. એ તાલપત્રીના નાળા કરી નીકળી ગયા. એ અત્યારે જો આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ વટીને હેલા જઈએ. અત્યારે જો અહીંયા ટ્રાફિક વટન છે, કેમ કે અહીંયા ડ્રાઈવરનું કામ ચાલુ છે ને, એટલે એના હિસાબે ટ્રાફિક છે. ટ્રાફિક તો ઘણું લાંબુ છે.
ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભા રહ્યા હતા રાજકોટ, અને આપણે થોડોક સામાન લેવાનો હતો. એ સામાન અત્યારે જોવો લઈ લીધો છે, અને હવે આપણે નીકળી છે અહીંથી. અને આપણે જોવો અહીંયા રામમાંથી લીધું છે, કેમ કે આપણે લેલનનો સામાન રહ્યો ને એ બધું આપણે રામમાંથી મળી જાય. અને મિત્રો આપણે તમે અહીંયા ટ્રાફિક જોવો ને તો વાત પૂછોમાં. કેમ કે આપણે જોવા શું સામાન લીધો ને એ તમને દેખાડું કે આપણે શું વસ્તુ લીધું છે. એ રનિંગ થઈ ગયા છે. આપણે મેંગો માર્કેટમાં આવ્યા હતા, આપણે ઊભા રહ્યા હતા. અને મિત્રો આપણે જે વસ્તુ લીધું છે ને જો આપણે બોક્સ લીધું છે ટાટા કંપનીનું છે. અને મિત્રો આપણે વસ્તુ લીધું છે જોવો આ લીવર જોવો આડું થઈ ગયું છે, એટલે આ લીવર રહ્યું ને એ આપણે લીધું છે લીવર પેન્ડલ. કેમ કે આ જોવો ત્રાવું થઈ ગયું થઈ ગયું આમ કરીને, એટલે આ સીધું. કેમ કે આ ક્યારે હલતા બટકી જાય એનું કાંઈ નક્કી છે નહીં. એટલે હું છે કે આપણે અત્યારે અહીંયા રાજકોટમાં રામમાંથી લઈ જ લીધું છે. અને તમને લીવર પેન્ડલ દેખાડું. પેન્ડલ લીધું ને એ આપણે લીધું છે. મિત્રો આપણે લેવાનું કારણ એ છે કે ભાઈ આપણે જે શ્રીરામ ઓટોમોબાઈલ રહ્યો એ નિયાજી વસ્તુ મળે ને એટલું વસ્તુ આપણે એક જ જગ્યાએ સસ્તું ન મળે. આપણે પોરબંદરમાં ન મળે, વાંકાનેર છે, મોરબી છે, ચોટીલા છે, આજુબાજુ વિસ્તારમાં જે આપણે શ્રીરામ ઓટોમોબાઈલ રહ્યો નિયાજી આપણે લેલનનો સામાન સસ્તો મળે ને એટલો ક્યાંય ન મળે. અને બાજુ બ્રાન્ડેડ વસ્તુ જ છે, બધી લોગાવાળી જ છે આપણે લેલન કંપનીની. અને શું છે કે આપણે વસ્તુ અત્યારે ત્યાંથી નીકળ્યા એટલે આપણે હરવાર લીવર લઈ લીધું. અને એનું કારણ હતું કે રસ્તામાં ક્યાંય થાય તો પછી વસ્તુ મળવું થોડુંક મુશ્કેલ થાય. અને ખબર જ છે કે આપણને આ પ્રોબ્લેમ છે તો પછી આપણે લઈ લે. હવે અત્યારે આપણે આપશું જ્યાં એવું લાગે કે હવે નથી હાલે એવું ત્યાં પછી બદલાવી નાખશું. હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ચોટીલા બાજુ. અને અત્યારે આપણે 12 વાગી ગયા છે. અને મિત્રો આ વખતે આપણે માણા વતન આવે છે, એટલે આપણા કાકાનો છોકરો છે એ વેસ્ટર ફરવા આવે છે, એ છે ચોટીલા. અને પ્લસ મિત્રો આપણે થોડું વાયરિંગનું કામ કરાવવાનું છે, કેમ કે આપણે વેલ્ડિંગ ને એવું કર્યું છે, વાયર બધા નીકળી ગયા હતા. એટલે હું જે વતન બધું વાયરિંગ કામ કરાવવાનું છે આપણે ચોટીલા. હવે સીધા આપણે હેલા છે ચોટીલા. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો. એટલે હવે ચોટીલા બાજુ હેલા જાય. આવડો હોટલે પૂગી ગઈ ચોટીલા પહેલાં, પણ અત્યારે જો આપણે ગ્રાઉન્ડમાં રાખી દીધી છે ગાડી આપણે આવડ હોટલ. અને મિત્રો આપણે જો કામ કરાવ્યું હતું ને તો આપણે જો આ લાઇટોની બધું નીકળી ગયું હતું. તો આ જો વાયરિંગ બધું આપણું વેલ્ડિંગના હિસાબે બધું તૂટી ગયું છે. અને અત્યારે હવે આપણા બ્રેક લાઇટ ને રિવર્સ ઓરન ને એ બધું કરવાનું છે ચાલુ. જો એમાં આપણે આવડ હોટલ, કેમ કે આપણે આજે નાખી હતી ને હર એના હિસાબે આ બધું આપણે કાઢી નાખ્યું હતું. પછી નવેસરથી અહીંયા વેલ્ડિંગનું બધું કરી નાખ્યું. અને હવે આપણે આ બધું વાયરિંગ કરવાનું છે, કેમ કે બ્રેક લાઇટું બધું પડી ગયું હતું. અને હવે મિત્રો આપણે વાયરિંગ કરાવી નાખી. શિયા લગ્નમાં આપણે પ્રદીપભાઈ નિવર્તન આવી જાય પછી આપણે નીકળશું. વાયરિંગ કામ થઈ ગયું છે. અને આપણે અત્યારે જો બારવટભાઈ ભેગા થઈ ગયા છે. કેમ છે બારવટભાઈ? સારું? અત્યારે જો
એનું ગાડીનું કંઈક કામ કરાવતા હોય છે. શું કરાવતા હોય? શું કરાવો છો? કમાન્ડનું? તો અહીંયાથી જ કરાવો? કમાન્ડનું કરાવો? અમારો ડેલો અહીંયા છે તો અહીંયા જ કરાવો. હા, મેં કીધું કે પોરબંદરે કરાવતા હોય. તારીખ હા. અને મિત્રો આપણે જોવો જયદીપભાઈ આવી ગયા છે. હા જયદીપ, ચા પીવા હાલ. હાલો હાલો. હવે મિત્રો આપણે ચા લેવાની જો. એવું છે? ઓલા ભુવાજી છે ને લ્યો એ ભાઈ હાલો. હા ભાઈ, જય રામા ધણી. અને હવે મિત્રો આપણે ચા પાણી પીને બારવટભાઈ અત્યારે જો ભેગા થઈ ગયા અહીંયા. શું છે બાકી તબિયત પાણી એક નંબર ને? તો વાંધો નહીં. દુકાનનો માલિક છે. ઠેક દુકાનના માલિક છે એમને. આપણે ચોટીલા પહેલા અને અહીંયા જોવો આપણે આ બધું નવું નવું બધું બની ગયું. આમ જો ઘડીક વારમાં બદલાઈ જાય છે. ચોટીલાની બધું પાસ કરી લીધું છે અને ચોટીલા પાસ કરીને અને આપણે ભારતનો પંપ આવે છે. આપણે મોમાઈ હોટલ ને બલદેવ હોટલ વટી જાય ને એટલે ભારતનો પંપ છે. જોવો તમે. અને ની અત્યારે આપણે ગાડી રાખી દીધી સાઈડમાં અને અત્યારે મિત્રો આપણે જઈએ નાહવા હાટું. કેમ કે આપણે મિત્રો પોરબંદરથી નીકળ્યા ને ત્યાર પછી નાહ્યા નથી અને અત્યારે તડકો એ ફૂલે ફૂલ. અને મિત્રો આપણે કમેન્ટમાં બધા કહેતા હતા કે હુકાભાઈની ગાડી ક્યાં છે. હુકાભાઈની ગાડી રહીને એ અત્યારે મોરબીથી નીકળી છે લાડી ભરીને, એટલે એ વતન ગાડી અહીંયા આવે છે. એટલે ત્યાં લગ્નમાં મિત્રો આપણે નાહી ધોઈ લઈ અને કપડાં વતન ધોવાના છે એ ધોઈ નાખી. અને અહીંયા જોવા મસ્ત મજાની સુવિધા છે આપણે ડ્રાઈવરો માટે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ. કમ્પ્લીટ નાહી ધોઈ લીધું છે અને નાહી ધોઈને મિત્રો આપણે જોવા કપડાં રહ્યા ને એ આપણે જેટલા હતા ને એટલા બધા મેલા થઈ ગયા હતા. એટલે અત્યારે જોવા આપણે બધાય કપડાં ધોઈને ફૂંકવી દીધા છે. એટલે આપણે અત્યારે તડકો સારો છે એટલે વાર નહીં લાગે. અને ક્યાં મિત્રો આપણે ઉકાભાઈની ગાડી આવી જઈ છે. આપણે જોવો 4 જોડી કપડાં હતા એટલે એ મિત્રો આપણે ધોઈ નાખ્યા છે. અને હવે આપણે આવેલા છે ગાડીએ અને ઉકાભાઈની રાહ જોવી. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલની જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે જયદીપભાઈ આવી ગયા છે, જો ગાડીમાં બેઠા છે. અને આપણે જે આ મિત્રો ઉપરનો માલ ભર્યો એ આપણે નાગપુરનો છે અને નીચેનો રહ્યો એ છે રાયપુર. અને પંપ જુઓ તમે, એક નંબર છે આપણા ડ્રાઈવરો માટે નાવા ધોવાની ફૂલ ફેસિલિટી. હાલો જયદીપભાઈ. રખ દો ઇધર. સાઈડમાં આમ છે 3 કરી નાખ એટલે આવી જઈશ. પેટ્રોલ પંપેથી નીકળીને અને આગળ બંધ ટોલના કે વટીને અને આપણે અહીંયા હવા પૂરવાની હતી કેમ કે આમાં વાલ લીક થઈ ગયો હતો. એટલે આપણે અહીંયા હવાને એવું પૂરી લીધું છે. અને આપણે મિત્રો બધા કમેન્ટ કરતા હતા કે ઉકાભાઈની ગાડી ક્યાં છે. એટલે મિત્રો આપણે જો ઉકાભાઈની ગાડી આવી ગઈ છે લાદી ભરીને. જો કેમ કે એને મોરબીથી લાદી ભરી છે. હા જો મોટી જબરી લાદી ભરી છે. હોટલેથી નીકળી છે અને આપણે ઉકાભાઈની ગાડી આવી હતી એટલે એમાં આપણે અત્યારે વરસાદના હિસાબે તાલપત્રીને એવું બધું નાખી દીધું. અને તાલપત્રી નાખીને અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કેમ કે એવડા એ મોરબીથી ભરીને આવ્યા એટલે એને નાવડ ધોવાનું બાકી હતું. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં હિંગળા ને માં મેલડી. અને આપણે જયદીપભાઈ હારે છે આવ્યા છે. કીધું ને કેટલા વરસ થઈ ગયું ને? કા 1 વર્ષ રાઈટ થયું ને. 1 વર્ષ પછી આવે છે ગાડીમાં ફરવા માટે. અને આ બાજુ આપણે ઉકાભાઈ અત્યારે બનાવે છે માવા. અને કમ્પ્લેટ જોવા કાલપુરી લાગી ગઈ છે. અને હવે 2 ગાડીઓ રનિંગ થાય છે માતાજીનું નામ લઈને. એટલે હવે ધીરે ધીરે કાપી કિલોમીટર અને સીધા હિલા જાય આપણે બગોદરા બાજુ.
લીંબડીની બધું પાસ કરીને અને આપણે નિર્ભય હોટલ એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે જમવા એટલે અત્યારે આપણે જોવો ટાયરું ચેક કરી જાય ટાયરોને એવું ચેક કરીને પછી આપણે આવેલા જાય જમવા અને આપણે આ નિર્ભય હોટલ છે ઓરેન્જા હોટલની સામે જો આપણે ઓરેન્જા હોટલ અને એની સામે જ આપણે નિર્ભય હોટલ છે પોરબંદરવાળાની એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા રહ્યા છીએ અને આપણે જો સામે ઉકાભાઈની ગાડી પડી છે સામે ના આપણે નિર્ભય હોટલ જો એટલે હવે આપણે અહીંયા આવેલા છે જમવા પહોંચી ગયા છે અત્યારે જુઓ આપણે આવી ગયું છે જમવાનું આપણું દેશી કાઠિયાવાડ આપણે નિર્ભય હોટલ અને અત્યારે જુઓ આપણે અહીંયા જમવામાં ઘણી ભાતના શાક છે આપણે આ ગલકાનું શાક છે આ બાજુ આપણે ગાંઠિયા આ બાજુ સેવ ટમેટા છે રાયતું છે ઢોકળી છે ભીંડો છે જોવો તમે આ આપણે સ્પેશિયલ દેશી ખાણું બરોબર ને જયદીપભાઈ અને આપણે ઉકાભાઈ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ બહુ કરતા હતા કે ઉકાભાઈ ક્યાં નોખા પડી ગયા એ કહી દો તો આપણે ક્યાંથી નોખા પડ્યા હતા આપણે પડ્યા અહીંથી સુરતથી સુરતથી મિત્રો આપણે અમે ઉકાભાઈ સુરતથી નોખા પડી ગયા હતા પણ અત્યારે પાછા અમે ચોટીલા થઈ ગયા છીએ ભેગા અને અત્યારે અમે જમી છે નિર્ભય હોટલમાં જોવા તમે જમવાનું છે કાંઈ ઘટે નહીં એવું આપણે જો મગ મસાલા આવી ગયું છે ને આવી ગયું છે રાયતું તો કાંઈ ઘટે નહીં હવે એક સંભારો બાકી રહી ગયો છે રોટલી એ સંભારો ને બોલો અથાણું બાકી છે હવે અથાણું આવી જાય એટલે મિત્રો આપણે વિડીયો થઈ જાય કમ્પ્લેટ અને અહીંયા જો ટ્રાફિક છે ફૂલે ફૂલ કેમ કે આપણે આ દેશી ખાણું મગ મસાલા અને અથાણું જો આવી ગયું છે જો આપણે કૈડા છે કેરી છે આ બાજુ આપણે ડ્રાય કેરીનું છે ગુંદા છે ગોળ છે અને ડુંગળી અને અત્યારે જો કાયદેસર એક નંબર જમવાનું છે એટલે હવે મિત્રો આપણે જમી લઈએ જય માતાજી મિત્રો અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે નિર્ભય હોટલ પછી વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર અને આપણે જે રેસ્ટ રૂમ આવે ખેતેશ્વર ધાબો છે એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા રહ્યા છીએ અને આપણી ભેગો ઉકાભાઈની ગાડી આરોવેર જ છે અને અત્યારે જો ટાયરોને એવું ચેક કરી છે અને આપણે જયદીપભાઈ જો ચેક કરે છે ટાયરો અને આપણે અત્યારે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એટલે હવે આપણે હાઈલા જાય હોટલે ચા પાણી નાસ્તો ને એવું કરી બરોબર ને ઉકાભાઈ અને આ જો આપણે પાર્કિંગ ભરેલું છે ફૂલે ફૂલ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને મિત્રો આપણે ગાડીઓવાળા માટે સુવિધા આપી છે કાંઈ ઘટે નહીં એવી તમે જો ગાડીઓ પાર્કિંગની સુવિધા હોટલ છે આ બાજુ આપણે વોશરૂમ ને એ બધું કાંઈ ઘટે નહીં ફૂલ સુવિધા છે કાંઈ ઘટે જ નહીં એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ હોટલે ચા પાણીને એવું પીવી અને મિત્રો તમે જુઓ ને તો આપણે ખેતેશ્વર ટ્રક ધાબા નામે આપણે આપ્યું છે ટ્રકનો ધાબો એટલે હોટલ અને ઓનલી ફોર ટ્રક ડ્રાઈવર માટે ટ્રક ડ્રાઈવરનું છે જોવો તમે હોટલ એટલે આપણે ગાડીવાળા જોઈએ અહીંયા જાજા અને આપણે જો હોટલ અંદર અવતર્યા છે અને આની પહેલાં વિડીયોમાં આપણે લીધા જ હતા અહીંયા જો બધા આપણે ડ્રાઈવર ભાઈઓ છે આપણે હાથ પગ ધોતા આવી હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે અહીંયા ઓર્ડર દઈ મારવાડીને પૂછ્યું શું છે हाँ हाँ मारवाड़ी क्या है नाश्ते में नाश्ता कांदा भजिया मेथी गोटा आलू पराठा पोहा है हूँ हो परोठा आलू परोठा तीन ओ 50 रुपया तीन भजिया कहाँ पे तीन आलू परोठा 3 प्लेट मैं जोड़ू बोलो भजिया कहाँ पे भजिया दो
પરોઠા આવી ગયા છે, દહીં પરોઠા, અને સામે જોવો કઢી છે. એ કઢી આપણે લેવાની છે. રેડી ને? હા, આપણે સ્પેશિયલ કાઠિયાવાડી કઢી હો. કઢી દેવ. હા, એવી જ છે જો છે ને. કઢી દેવ. હવે આપણે કઢી લઈ લઈ. અને હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને નીકળી છે હાઈવે ઉપર ચડવા. અત્યારે જો આપણે અહીંયા 2 પેટ્રોલ પંપ છે. ઇન્ડિયન ઓઇલ એક ચાલુ છે ને એક બંધ છે. આ રહ્યો એનું કામકાજ ચાલુ છે એટલે ટૂંક સમયમાં થઈ જાય છે. બાકી સામે રહ્યો એ ચાલુ છે અને પેટ્રોલ ડીઝલ મળે જોઈએ એટલું. અને ગાડીઓવાળા માટે ફૂલ સુવિધા છે બધી. આમ જો પાર્કિંગમાં ગાડીઓ પડી છે. આપણા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જો તમે ખટરાવાળા માટે તો ફૂલ સુવિધા છે. અને હવે સીધું આપણે આવી જઈએ છીએ ભરૂચ. અને ભરૂચ પછી આપણે આવશે સીધું ક્રીમ ને ત્યાર પછી આવી જઈએ છીએ બારડોલી. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. બારડોલી પહેલાં ઊભા રહ્યા છે. અને મિત્રો આપણે આ ટાયરોને એવું ચેક કરવા ઊભા રહ્યા હતા. અને મિત્રો આપણે અહીંયા ભૂકાભાઈ રહ્યા એ વાંકાનેરથી લાવ્યા હતા કેરી. એટલે એ અત્યારે કેરી ખાય. આ જોવો તમે કેરીઓ લીધી છે. ક્યાંથી લીધી હતી? હે, વાંકાનેરથી કેરીઓ લીધી હતી ને. આપણે જોવો એક્સપ્રેસ ઉપર ઊભા રહ્યા છે. જોવો તમે એટલે કેરી જો ધોવે છે. કઈ હાફૂસ? હાફૂસ છે. બેહું અહીંયા બીજું શું હોય? પણ એમ નહીં, આ કેરી આવી કા આવશે? હે, કે આંબામાંથી ઉતારીને લેવા છો? હા, ભાઈ શું છે હવે કરોડ જાવની લાખોનો પસ્તી લેતો જા. પસ્તી જોઈશે ને? પસ્તી લેતો જા. ગાડીમાં આ બાજુ પડી. હવે અત્યારે જોવો અહીંયા હાઈવે ઉપર બેસી ગયા છે. જોવો તમે. હવે કેરીઓ સુધારે છે આપણે ભૂકાભાઈ. કેરીઓ સુધારી નાખી છે. એટલે હવે ચીરું ખાઈ નાખી. 1:30 વાગી ગયો છે. અને 1:30 વાગે મિત્રો આપણે પહોંચી ગયા છે ગુજરાત બોર્ડર, સોનગઢ બોર્ડરે. એટલે મિત્રો અત્યારે આપણે અહીંયા યુ બોલ ખેંચાવી છે. કેમ કે આપણે આ ગાડીનું એલાઇનમેન્ટ કરાવ્યું હતું અને જે આપણે ફરી નાખી હતી રનર. એટલે હું છે કે આપણે યુ બોલ રહ્યા ને એ ઢીલા થઈ ગયા હોય
કેમ કે આપણે ખાલી ગાડીમાં કામ કરાવ્યું હતું એટલે અત્યારે ભરાઈ ગઈ છે. એટલે ભરાઈ ગઈ ત્યાર પછી આપણે બોલ રહ્યા ને એ ખેંચાવવા પડે. કેમ કે જે આ ઉપરના બોલ રહ્યા ને એ બધા આપણે ટાઈટ કરાવી લઈ અને એલાઇનમેન્ટ કરાવ્યું હતું એટલે આપણે નીચેનો વતન જોવો યુ બોલ ખેંચાવી છે જો કમાન્ડના. કેમ કે આ બધા યુ બોલ રહ્યા ને એ ફરીથી ટાઈટ કરવા પડે. કેમ કે આપણે ખાલી ગાડીમાં બધું કામ કરાવ્યું હતું ને ભૈયા પછી બોલ ઢીલા પડ્યા હોય તો આ કામ કરાવવું જરૂરી છે. અને અત્યારે જોવો બોલ ઢીલા વતન છે હે ને ભૈયા? ઢીલા હે ને? હા તો ઢીલા છે. હજુ આગળ આના કરતા ઢીલા છે. જો ઢીલા છે હાવ બોલ. એટલે અત્યારે જોવો ઉકાભાઈની ગાડીમાં ખેંચે છે એમાં એ એલાઇનમેન્ટને એવું કરાવ્યું હતું એટલે અહીંયા ગુજરાત બોર્ડર સોનગઢ બોર્ડર આગળ. હવે આપણે યુ બોલને એવું ખેંચાવી લઈ ગ્રીસ કરાવી લઈ એટલે એવું બધું કામ કરવાનું હતું. એટલે અત્યારે જોવો કામ ચાલુ છે આપણું. કેમ કે ઢીલા થઈ ગયા બોલ. મહારાષ્ટ્ર બોર્ડર ને બધું પાસ કરી લીધું છે અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને આપણે માધવ હોટલ એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા છીએ નાવા ધોવા હાટું. અને અત્યારે જોવો આપણે બધા આપણા ડ્રાઈવર ભાઈ ઊભા રહ્યા છે નાવા. એટલે હવે આપણે નાહી ધોઈ લઈ. જો આમાં છે આમાં છે ને ના ભાઈ ના ડોલ નથી લેવી. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈ નાવા. અને આપણે જો બધી ગાડીઓ અહીંયા પડી છે અને આપણા બીજા ડ્રાઈવર ભાઈ બધા અમે નાહી છે. અને આપણે માધવ હોટલ નહીં આદેશ હોટલ, પહેલાં માધવ હતી પછી થઈ ગઈ આદેશ. એટલે હવે મિત્રો આપણે અહીંયા નાહી ધોઈ લઈ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે હોટલે ચા પાણી પીતા આવી અને ચા પાણી પીને પછી આપણે ઘાટ ચડીએ. એટલે ઘાટ અત્યારે મિત્રો આ ટાઢો પર થઈ ગયો છે એટલે ટાઢો પરમાં ચડવાની મજા આવે. એટલે હવે ચા પાણી પીને પછી આપણે નીકળીએ અહીંથી. આપણે જો ઉકાભાઈ આગળ હેલા જાય છે અને બધી અત્યારે ગાડીઓ જોવો જે છાંયા જ પીડ્યું છે પણ હવે બધી ગાડીઓ નીકળશે અહીંથી. અને આપણે હોટલ આદેશ કાઠિયાવાડી પોરબંદરવાળાની પહેલાં હતી આ માધવ હોટલ. હવે આપણે ચા પાણી પી આવી.